નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, સોશિયલ મીડિયામાં જે દેવાયત ખવડ અને મિત્રો તેમના વિશે જે એફઆઈઆર નોંધાવી છે મિત્રો, તેના વિશે આજે વિડીયોમાં વાત કરવાના છીએ અને તેમના પરમ મિત્ર એવા માયાભાઈ આહિરે દેવાયત ખવડને શું કહ્યું તેના વિશે વિડીયોમાં વાત કરશું। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો, આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી, આ માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત છે, એની ખાસ નોંધ લેવી। તો મિત્રો, તમને જણાવી દઈએ કે દેવાયતભાઈ ખવડ છે કે જેમના પરમ મિત્ર એવા માયાભાઈ આહિર કે જેઓ ત્યારે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન હતા ત્યારે મિત્રો દેવાયતભાઈ ખવડ ત્યાં મિત્રો રાત દિવસ હાજર રહ્યા હતા। અને મિત્રો અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે, તેમાં માયાભાઈ આહિરે દેવાયતભાઈ ખવડને શું કહ્યું, શું સલાહ આપી, તેમના વિશે શું કહ્યું, બધું જ તમને કહીશ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં જે દેવાયતભાઈ ખવડ અત્યારે મિત્રો તેમના પર એક એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। મિત્રો, દેવાયતભાઈ ખવડ અત્યારે ડાયરા કરવાનું બંધ કરી નાખ્યું છે અને ક્યાં છે મિત્રો તે હજી સુધી કોઈને ખબર નથી। અને મિત્રો, શું દેવાયત ખવડ ફરીથી ડાયરા ચાલુ કરશે કે નહીં કરે એ પણ મિત્રો જોવાનું રહેશે। અને આ વિવાદમાં મિત્રો દિવસે ને દિવસે નવા મિત્રો ખુલાસા થતા હોય છે। અને હવે મિત્રો આ વિવાદમાં શું થશે એ તો તમને અને મને કોઈને ખબર જ નથી મિત્રો। કોની જીત થશે, તો દેવાયત ખવડની જીત થશે કે પછી જે આયોજક હતા જે ભગતસિંહ ચૌહાણ એમની જીત થશે તે તો જોવાનું રહેશે। અને મિત્રો દેવાયતભાઈ ખવડની જે ગાડી હતી તે પણ મળી ગઈ છે અને હવે એ ગાડીની મિત્રો પોલીસે જે હતી તે તહકીકાત કરી રહી છે અને તેમાં શું સબૂત મળે છે એ હમણાં ખબર પડી જશે। તો મારા મિત્રો, તેમના પરમ મિત્ર માયાભાઈ આહિરે દેવાયતભાઈ ખવડને મિત્રો સમાચાર લઈ પૂછ્યું હતું કે તમારે જે આ વિવાદ છે તેમાં શું થયું, શું બન્યું હતું મેટરે બધી મિત્રો જે માયાભાઈ આહિરે માહિતી લીધી હતી ફોન કરીને। તો બસ મિત્રો, આજે આટલું, ફરી મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને રામ રામ।